जाको राखी साइया मार सके ना कोई। जी हाँ, ભૂમિ ચૌહાણ પણ આમાંની જ એક છે। ભૂમિ ચૌહાણ એ જ ફ્લાઇટમાં લંડન જઈ રહી હતી, જે કાલે અમદાવાદમાં ક્રેશ થઈ, પરંતુ 10 મિનિટ મોડી થવાને કારણે તે ફ્લાઇટ ચૂકી। તે કહે છે કે બાપા અને માતાજીએ તેને બચાવી લીધી। ભૂમિ ચૌહાણે જણાવ્યું કે ફ્લાઇટ ચૂકી ગયા પછી તે બપોરે 1:30 વાગે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી નીકળી હતી। લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ બપોરે 1:38 વાગે ઉડાન ભરી હતી અને થોડી વાર પછી જ એરપોર્ટ નજીકના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ। આ અકસ્માત પછી મને કંઈ પણ વિચાર ન આવ્યો। લોકોને અફસોસ છે કે જો થોડી મિનિટ વિલંબ ન થયો હોત તો તેઓ ફ્લાઇટ ચૂકી ન ગયા હોત, પરંતુ ભૂમિ ચૌહાણની નામની એક મહિલા નસીબદાર હતી કે જેણે ગુરુવારે એર ઇન્ડિયાની ફ્લાઇટ EI 171 ચૂકી ગઈ। ભૂમિ પણ તે મુસાફરોમાંની એક હતી કે જે અમદાવાદથી લંડન જવાની હતી, પરંતુ ટ્રાફિકને કારણે સમયસર એરપોર્ટ પહોંચી શકી નહીં। માત્ર 10 મિનિટના વિલંબને કારણે તેણીની ફ્લાઇટ ચૂકી ગઈ। વિમાનના ટેક ઓફ પછી જે બન્યું તેનાથી ભૂમિ સહિત આખા દુનિયાને આઘાત લાગ્યો છે। जी काले તમે લંડન જવા નીકળ્યા તો શું ઘટના બની તમારા સાથે? અમારે લંડનની અમારી 1:10ની ફ્લાઇટ હતી અને મને ઓલમોસ્ટ ત્યાં એરપોર્ટ પર પહોંચતા 12:20 જેવું થઈ ગયું હતું અને એરલાઇન્સવાળાએ 12:10 સુધી તો ત્યાંના ગેટ્સને બધું ક્લોઝિંગ કરી દીધા હતા, ચેકિન જ બંધ કરી દીધું હતું। તો મારું ચેકિન થયું જ ના અને મારે ત્યાંથી જ પાછું ફરવું પડ્યું અને હું ફ્લાઇટ એટેન્ડ ના કરી શકી એના લીધે। ફ્લાઇટ મિસ થવાનું મુખ્ય કારણ શું હતું કે તમે ટાઈમ પર ના પહોંચી શક્યા? મુખ્ય કારણ એ જ હતું કે અમારે જે 10 મિનિટ લેટ પડી એનું રીઝન એ હતું કે થોડું ત્યાં અમદાવાદનો ટ્રાફિક નડ્યો। અમારે જ્યાં ટર્ન લેવાનો હતો ત્યાં ટ્રાફિક હતો, તો અમે થોડા આગળ જઈને ટર્ન લીધો અને એવી રીતે અમે થોડા સિટી એરિયામાં એન્ટર થઈ ગયા અને ત્યાં ને ત્યાં અમારે થોડી 15 થી 20 મિનિટ બગડી ગઈ। તમારે લંડન જવાનું શું કારણ હતું? અમે ઓલરેડી 2 વર્ષ પહેલાં જ ત્યાં મૂવ થઈ ગયા હતા। હું ત્યાં મારું સ્ટડી વિઝા પર ગઈ હતી અને અહીંયા જસ્ટ વેકેશન માટે આવી હતી 1 મંથથી, તો ફરીથી બસ રૂટીન લાઈફ સ્ટાર્ટ કરવા માટે જ જઈ રહી હતી। જ્યારે તમને કાઉન્ટરથી ના પાડવામાં આવી હતી ત્યારે તમે માયુસ થયા, તો તમારે ત્યારે એ ટાઈમ પર શું ફિલિંગ હતી કાઉન્ટરથી રિટર્ન થતાં? એટ ધ ટાઈમ તો એવું જ થયું હતું કે થોડું વહેલાં નીકળ્યા હોત ને થોડું ઉતાવળ કરીને અમે આવી ગયા હોત તો મારી ફ્લાઇટ મિસ ના થતી। મેં એ ટાઈમે બી એરલાઇન્સવાળા સ્ટાફને રિક્વેસ્ટ કરી કે 10 જ મિનિટ લેટ થઈ છું તો મને જવા દે। હું હતી ત્યારે તો હું લાસ્ટ જ પેસેન્જર બચી હતી ત્યાં, બટ સમહાઉ ના જ જઈ શકી। અચ્છા, તમે ત્યાંથી રિટર્ન થયા તો તમને દુર્ઘટનાની જાણ ક્યારે થઈ ને શું ફિલિંગ આવ્યો પછી? અમે ઓલમોસ્ટ એરપોર્ટમાંથી બહાર નીકળી ગયા હતા ઘરે આવવા માટે, તો ત્યારે અમને ગાડીમાં જ ન્યૂઝ ખબર પડી કે હું જે ફ્લાઇટમાં જવાની હતી એ જ ફ્લાઇટને આવી રીતે ઇન્સિડન્ટ થયું છે। ત્યારે તમે શું ફિલિંગ થઈ હતી? તમે મિસ થઈ ગયા ને એ ફ્લાઇટની દુર્ઘટના બની ત્યારે? એ ટાઈમે તો કંઈક મતલબ મારું મગજ છે, મારી બોડી છે આખી નમ જ થઈ ગઈ હતી કે જે થયું મારા માટે ટોટલી મિરેકલ હતું। મારા જે માતાજી છે, ગણપતિ બાપ્પા છે, એમને જ મારી રક્ષા કરી કે હું ગમે તે રીતે પહોંચી ના શકી ટાઈમ પર, બટ એમ જોવા જઈએ તો જે આખો ઇન્સિડન્ટ થયો છે એ ટોટલી ટેરિફાઈડ છે કે આટલા બધા લોકોએ એમનો જીવ ગુમાવ્યો છે। અચ્છા, તમે ફરી પાછા લંડન ક્યારે જશો? હવે એ તો કંઈ હમણાં ડિસાઇડ નથી। હવે એરલાઇન્સનું બધું કમ્પ્લીટલી આવી જાય કે બધું સેફ છે ટ્રાવેલિંગ માટે, તો ત્યાર પછી વિચારીશું જવાનું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।